સુરતના અડાજણ ગોરાડ વિસ્તારમાં હનુમાન ચોક અસાન ધારાની મુદ્દત લંબાવવાની માંગ ઉઠી હોય અને કોર્પોરેટરે સ્થાનિક રજૂઆત સાંભળી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી। સુરતના અડાજણ ગોરાડના હનુમાન ચોક વિસ્તારમાં લાગુ અંશત ધારાની મુદ્દત પૂર્ણ થવાની નજીક હોવાથી સ્થાનિકોમાં મિલકતના વેચાણ અને ખરીદી અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે। આ મુદ્દે કોર્પોરેટર હર્ષ મહેતાએ સ્થાનિકો સાથે બેઠક યોજી તેમની રજૂઆત સાંભળી હતી। ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી અંશત ધારાની મુદ્દત લંબાવવાની માંગ કરવામાં આવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક સંતુલન જળવાઈ રહે તે માટે આ કાયદાની મુદ્દત વધારવી જરૂરી છે। જો મુદ્દત લંબાવવામાં નહીં આવે તો દબાણપૂર્વક મિલકત લેવડ દેવડ અને અન્ય વિવાદો સર્જવાનું જોખમ હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે। કોર્પોરેટર હર્ષ મહેતાએ આશા વ્યક્ત કરી કે સરકાર સ્થાનિકોની લાગણી અને હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેશે। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે। હું વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટથી કોર્પોરેટર છું। આજ રોજ ગોરાટ વિસ્તારની અંદર સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં મને આવેલી હતી। હું પોતે આજે ગોરાટ હનુમાન ચોક હનુમાન મંદિરે આવીને એમની રજૂઆત સાંભળીને રજૂઆત એ હતી કે અસાનધારાનો મુદ્દો છે, જે અસાનધારો છે એની મુદત પૂર્ણ થવા આવી રહી છે, તો એની મુદત પરિવાર લંબાઈ અને લાંબા સમય માટે લંબાઈ, જેને કારણે સ્થાનિક વિસ્તારની અંદર વિધર્મી કે અન્ય કોઈ દૂષણો નહીં ફેલાય એ બાબતે અસાનધારાની મુદત પરિવાર લંબાઈ એ માટે આજરોજ અમે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જઈ રહ્યા છે અને અરજી આપવા જઈ રહ્યા છે।